હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અમે આપને આજે એક ઇતિહાસસભર મુલાકાત વિશે માહિતી આપીશું, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી અને વિશ્વપ્રસિદ્ધ ખ્રિશ્ચિયન ચર્ચ વચ્ચે ગાઢ આધ્યાત્મિક સંવાદ થયો। તારીખ 18મી જૂન 2025ના રોજ યુટાહના સોલ્ટ લેક સિટી ખાતે ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેન્ટ્સના પ્રથમ પ્રમુખ મંડળે બીએપીએસના અબુધાબી હિન્દુ મંદિરના વડા પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સાથે મુલાકાત કરી। આ મુલાકાતનો મુખ્ય ઉપદેશ ધાર્મિક સંસ્થાઓ વચ્ચે શાંતિપૂર્ણ સંવાદ વધારવો, માનવતાના આધાર પર મળતા મૂલ્યો ઉપર ચર્ચા, દુનિયાભરમાં એકતા, પ્રેમ અને કરુણાની ભાવનાને પ્રોત્સાહન આપવો અને માનવસેવા, ધાર્મિક શાંતિ અને આંતરધર્મીય સમાનતા વિશે ઊંડા સંવાદો થયા। આ મુલાકાત દરમિયાન બંને સંસ્થાઓએ એવો સંદેશ આપ્યો કે ભલે ધર્મ અલગ હોય, પરંતુ પ્રેમ, ભાઈચારો અને માનવસેવા એ તમામ ધર્મોની સાચી ઓળખ છે। બ્રહ્મવિહારી સ્વામીજીએ બીએપીએસના મુખ્ય આદર્શો વિશે વિગતવાર વાત કરી, જેમાં મંદિર, શાસ્ત્ર અને સંત ત્રણેયને આધ્યાત્મિક જીવનના મુખ્ય આધારસ્તંભ તરીકે રજૂ કર્યા। એલડીએસ અક્કના વડાઓએ પણ પોતાની સંસ્થાની વિવિધ સમાજસેવા પ્રવૃત્તિઓ અને ધર્મપ્રેમી જીવનશૈલીની ચર્ચા કરી। આ ઇતિહાસસભર મુલાકાતમાં ધ ક્વોરમ ઓફ ધ 12 ઓના એલ્ડર ડેવિડ એ. બેડનાર, એલડીએસ ચર્ચ એલ્ડર પેટ્રિક કે એરન, પ્રેસિડેન્ટ એલ્ડર એન્થોની ડી પરકિન્સ, ચર્ચ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એલ્ડર મેથ્યુ એસ હોલેન્ડ ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ એલડીએસ અક્કના સ્થાનોની મુલાકાત લીધી, જેમાં વેલફેર સ્ક્વેરની ડેસેરેટ ઇન્ડસ્ટ્રીઝ અને ઐતિહાસિક ટેમ્પલ સ્ક્વેરનો સમાવેશ થાય છે। ત્યાં તેમણે ઓર્ગન સંગીત સાંભળી આધ્યાત્મિક લાગણી અનુભવી। બીએપીએસ એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા આજના સમયમાં હિન્દુ ધર્મની સૌથી વધુ પ્રવૃત્તિ કરનારી વૈશ્વિક સંસ્થા છે। તેના 1800મી વધુ મંદિરો અને 21,000મી વધુ સત્સંગ કેન્દ્રો છે, જે વિશ્વના 6 ખંડોમાં ફેલાયા છે। બીએપીએસના અનુયાયીઓની સંખ્યા કરોડોમાં છે। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના નેતૃત્વ હેઠળ અબુધાબી ખાતે વિશ્વનું પહેલું પરંપરાગત હિન્દુ પથ્થર મંદિર નિર્માણ પામ્યું છે। આ મંદિર માત્ર ધાર્મિક નહીં, પણ સાંસ્કૃતિક સમરસતા અને આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતાનું પ્રતીક છે। આ કાર્યક્રમમાં પણ એલડીએસ અક્કના વડાઓએ આ મંદિરના કાર્યની પ્રશંસા કરી અને આ મંદિર દ્વારા વિશ્વમાં વહેતા પ્રેમ અને એકતાના સંદેશને સહમતિ આપી। આ મુલાકાત એક નવો ઇતિહાસ લખી ગઈ છે, જ્યાં હિન્દુ અને ક્રિશ્ચિયન સંસ્થાઓ વચ્ચે આધ્યાત્મિક ભાઈચારો, સાંસ્કૃતિક માનવતાવાદ અને શાંતિના આધાર પર સહકારનું દ્રષ્ટાંત ઊભું થયું। આવો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રેમ અને શાંતિના તત્વોને જીવંત કરે છે, અને આવી મૂલ્યમય મુલાકાતો દર્શાવે છે કે સનાતન ધર્મનો આધાર સદાય સર્વજાતિ માટે ઉદાત્ત, શાંતિપ્રદ અને સર્વહિતકારી છે। હરિભક્તો, આપ આવા વધુ આધ્યાત્મિક, આંતરરાષ્ટ્રીય અને ગૌરવભર્યા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।